નેત્રંગના જવાહર બજારમાં તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો। નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે તાજેતરમાં 6 મહિના પહેલા માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે, જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે, જે ખાડાઓમાં વેપારીઓએ જાતે ખાડાઓ પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામા સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે। નેત્રંગમાં કશું કરતા નથી। પાણી આટલું બધું જાય છે તો એ લોકો શું જોતા છે? તો હવે નથી પડતી એ લોકોને કશું। પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈ બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં? તો તમે શું કરો? નળના પૈસા લો છો એકલા પાણીના? બીજું શું કરતા છે એ લોકો? બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ। આ નેત્રંગ ગામનો આ રોડ છે, 6 મહિના પહેલાં બનેલો, તેના ખાડા પડી ગયા છે મોટા મોટા, અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય, આ સ્કૂલનો રસ્તો છે, મેન રોડ છે, તો બી એની કોઈ દશા, આ એની દશા છે જોઈ લો। સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી, ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી। એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં, કે પંચાયત આપવા માટે તૈયાર નથી। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો।